જય હિન્દ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત છે તમારું. આજે આપણે સ્પેશિયલ રનિંગ બાદ જે આપણે એક્સરસાઇઝ કરી છે કઈ રીતે કરવી અને એનાથી ફાયદો શું થાય છે તે આજે આપણે જણાવશું. ઘણા લોકો જે રનિંગ કરી શકતા નથી અથવા તેને સ્ટેપ નાના પડે છે એના માટે બહુ મહત્વનું છે. તો પહેલી એક્સરસાઇઝ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. બંને હાથ પાછળ રાખવાના છે અને બંને એમ તેમ સ્ટેપ મોટો કરવાનો છે અને પ્રેશર આપવાનું છે. તો બીજી એક્સરસાઇઝ છે આપણી બંને હાથ ઊંચા એકદમ, બોડી એકદમ સ્ટ્રેટ રહેવી જોઈએ અને ગોઠણથી પગ તો વાળવાનું જ નથી, એકદમ સ્ટ્રેટ રહેવું જોઈએ. આપણી થર્ડ એક્સરસાઇઝ છે પગ એકદમ સ્ટ્રેટ રાખવાનું છે અને બંને ત્યાં સુધી જમીને ટચ કરવાનું છે હાથથી. આપણી ફોર્થ એક્સરસાઇઝ છે આપણે જેમ બને પાછળ પગ લઈ જવાનું છે અને ટચ કરવાનું છે પાછળ, જેમ ટચ થાય એમ વધારે બેસ્ટ રહે. તો આપણી પાંચમી એક્સરસાઇઝ છે અને બને ત્યાં સુધી પગ જેમ બને ઊંચો કરવાનો અને જમ્પ લેવાનું થોડુંક ઊંચું. આપણી છઠ્ઠી એક્સરસાઇઝ છે કમરથી શરીર એકદમ સ્ટ્રેટ રહેવું જોઈએ અને પગ ઊંચો કરવાનો છે. આપણે જેમ બને ઊંચો એમ પગ કરવાનો છે અને સ્ટ્રેટ રહેવું જોઈએ. તો આપણી સાતમી એક્સરસાઇઝ છે ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી પંચો જમીન ન અડવું જોઈએ, આખો પગ નીચે ન પડવો જોઈએ. આઠમી એક્સરસાઇઝ છે આપણી સાઈડ ઓક અને બેક ઓક. નવમી એક્સરસાઇઝ છે આપણી ડક વોક એન્ડ ફ્રોક વોક. તમે જોઈ રહ્યા છો કઈ રીતે કરવું છે. તો આજની આપણી લાસ્ટ એક્સરસાઇઝ છે આ બોડી એકદમ સ્ટ્રેટ રાખવાની છે અને પાણી ઉપર ચાલવાનું છે. મિત્રો, તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને આવી જ માહિતી મેળવવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોડાઓ, લિંક અને